ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આ લેક્ચરથી આપણે 10મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. એ પહેલાં હું તમને કહી દઉં કે જો તમે આપણો જે સિલેબસ લેસ્યો છે એ પીડીએફ લઈને ન બેઠા હોય અથવા તો એની હાર્ડ કોપી ન હોય તો લેક્ચરને સ્ટોપ કરો અને પહેલાં એ હાર્ડ કોપી અવેલેબલ કરી લો. ઓકે, હવે એમાં જઈને તમારે 10મું ચેપ્ટર જોવાનું છે. એટલે કહું છું કે આપણે હવે જે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ ચેપ્ટરમાં પહેલાં આપણે જોઈ લઈશું કે કયો ટોપિક નથી ભણવાનો, બરાબર? તો એમાં છે પ્રમેય 10.1, પ્રમેય 10.2, બરાબર? અત્યાર પૂરતું આટલું રાખો. પીડીએફ માં એટલું લખેલું છે કે એ પ્રમેય તમારે કરવાના નથી. હવે શું કરવાનું છે તો કે 10.1 લખેલું છે, તો હવે ઘણાને કન્ફ્યુઝન થશે કે સાહેબ ઓલી કોર એમ લખેલું છે કે પ્રમેય 10.1 અને આની કોર પાછું એમ લખેલું છે 10.1 લેવાનું. તો જ્યાં ખાલી નંબરિંગ કરેલું હોય 10.1, 10.2, 14.1, 14.3, તો એ ટોપિક છે, યાદ રાખજો. તો તમે પાઠ્યપુસ્તક તમારી સાથે છે તો તમે એમાં જોશો કે 10.1 પ્રાસ્તાવિક છે, એટલે કે એની અંદર જેટલા કોન્સેપ્ટ આવે એ દરેક કોન્સેપ્ટ તમારે જોવા પડે, બરાબર છે? એની પછી કે 10.2 નો જે કોન્સેપ્ટ છે વર્તુળનો સ્પર્શક, એ પણ આપણે જોશું. અને જો તમને કંઈ ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં, જે કન્ફ્યુઝન હોય એ તમારે કોલથી સોલ્વ કરી લેવાનું, અથવા તો જે શિક્ષક જેટલું હલાવે ને એ પૂછાશે એટલું યાદ રાખવાનું, બરાબર? જે વધારાનું છે, જે સિલેબસમાંથી લેસ થઈ ગયું છે એ હવે નેક્સ્ટ નવા ચેપ્ટર આવે એમાં ચાલશે નહીં. અને જૂનામાં પણ કેટલું લેસ થઈ ગયું છે એ તમને ન સમજાતું હોય તો પહેલા મહેરબાની કરીને ક્લિયર કરી લેજો, કારણ કે સમય ઓછો છે. તો હવે સરકારે આપણને એ ફાયદો આપેલો છે, બરાબર ને, કે જે અમુક ટોપિક છે, દાખલા તરીકે દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો એમાં તો મોટા ભાગના ઘણા બધા ચોકડી ગુણાકારની રીત છે, પછી સૂત્રો ફેરવવાનું સ્વાધ્યાય 3.5 વાળું છે, જે x ને y અંશ અને છેદમાં જાતા હોય બધા. તો એવા ઘણા ટોપિક છે જે સાવ રિમૂવ કરી નાખ્યા છે. તો મહેરબાની કરીને પહેલા પીડીએફ નું વ્યવસ્થિત અવલોકન કરજો અને તમને એસએ નો જે અભ્યાસક્રમ આપેલો છે એ અભ્યાસક્રમમાં પણ 30% સિલેબસ લેસ જ ગણવાનો છે. ચાલો, તો આપણે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, વર્તુળ. તો હવે ધોરણ 9 માં પણ તમે આ ચેપ્ટર જોઈ ગયા હોય તો એના આપણે બેઝિક કોન્સેપ્ટ છે એનો આજે ઉપયોગ કરશું. આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે વર્તુળ અને રેખા સાથેનો સંબંધ. ઓકે, તો પહેલા આપણે એ સમજી લઈએ કે વર્તુળ કોને કહેવાય. વર્તુળનો મતલબ થાય તમે કોઈ એક નિશ્ચિત બિંદુ પસંદ કરો અને નિશ્ચિત ત્રિજ્યા પસંદ કરો, એટલે કે એ કેન્દ્રથી થોડે દૂર સુધી જાઓ અને એ અંતર ધન અંતર હોવું જોઈએ. યાદ રાખજો, તમે 3 લ્યો, 300 લ્યો, 3000 લ્યો, 3 લાખ, ગમે એટલા સેમી, મીટર, કિલોમીટર લઈ શકો, પણ ઈ ધન અંતર હોવું જોઈએ. અને ન્યાથી કેન્દ્રથી જેટલું તમે અંતર લીધું ન્યાથી આવેલા તમામ બિંદુઓનો ગણ, જેને શું કહેવાય? વર્તુળ, બરાબર છે? એટલે કે કોઈ એક કેન્દ્ર હોય ન્યાથી નિશ્ચિત ધન અંતરે જાઓ અને ન્યાથી આવેલા તમામ બિંદુઓનો ગણ, જેને શું કહેશો તમે? વર્તુળ, બરાબર? તો આ કંઈક વર્તુળની વ્યાખ્યા થઈ. એમાં તમને ખબર છે વર્તુળનું કેન્દ્ર આવેલું હોય, એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, બીજું વર્તુળ પર હોય, એને કહેવાય ત્રિજ્યા. બંને બિંદુઓ જો વર્તુળ પર આવેલા હોય તો એને કહેવાય જીવા. હવે ઘણાને એમ થશે કે સાહેબ વ્યાસમાંય બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર જ હોય. યસ, તમે 100% સાચા જ છો, પણ જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, યાદ રાખજો, જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને શું કહેવાય? તો કે ઈ જીવાને કહેવાય વ્યાસ. શું કહેવાય? ઈ જીવાને કહેવાય વ્યાસ. એટલે આમ જુઓ તો જીવાની વ્યાખ્યા પરથી જ વ્યાસની વ્યાખ્યા છે કે જે અંત્ય બિંદુઓ, જેના બે અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય એને જીવા કહેવાય, અને જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય. ઓકે, ત્યાર પછી હજી એક કોન્સેપ્ટ આવશે. જીવા આવી ગયું, વર્તુળની ત્રિજ્યા આવી ગયું, વ્યાસ આવી ગયું, વર્તુળનું કેન્દ્ર આવી ગયું. તો હવે કોન્સેપ્ટ છે આપણો આ જે 10મા ધોરણમાં 10મા ચેપ્ટરનો, ઈ છે વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ. હવે જો વર્તુળ અને રેખા વચ્ચે, એટલે કે તમે કોઈ એક વર્તુળ ડ્રો કરો અને એક રેખા દોરો. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર P, રેખાનું નામ રાખી દઈએ L. તો હવે આની વચ્ચે 3 કન્ડિશનમાં પોસિબિલિટી હોઈ શકે, એટલે કે પરિસ્થિતિ હોઈ શકે. એક તો તમે વર્તુળ દોરો અને રેખા વર્તુળને છેદતી ન હોય, આ પહેલી પરિસ્થિતિ, બરાબર છે? બીજી પરિસ્થિતિમાં શું થઈ શકે? તો કે બીજી પરિસ્થિતિમાં
રેખા છે એ વર્તુળને છેદશે. આ બીજી પરિસ્થિતિ છે. પછી કેન્દ્રમાંથી નીકળતી હોય તોય ભલે, કેન્દ્રમાંથી ન નીકળતી હોય તોય ભલે. અહીંયા વર્તુળનું કેન્દ્ર છે P, રેખા છે L. ત્રીજી પોસિબિલિટી શું હોઈ શકે? સાંભળજો. પહેલી શું છે તો કે વર્તુળને રેખા છેદતી નથી. બીજી પોસિબિલિટી શું છે તો કે વર્તુળને રેખા છેદશે. અને ત્રીજી પોસિબિલિટી શું છે તો કે રેખા છે ઈ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુએ છેદશે. સાંભળજો. જ્યારે રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે, છેદશે નહીં, સ્પર્શે, તો એને શું કહેશું આપણે? વર્તુળનો સ્પર્શક. શું કહેશું? વર્તુળનો સ્પર્શક. તો જ્યારે બે બિંદુઓમાં છેદતી હોય ત્યારે તો કે એને કહેવાય વર્તુળની છેદિકા. શું કહેવાય? વર્તુળની છેદિકા. અને અહીંયા તો કે આ રેખા જ છે, કારણ કે અહીંયા વર્તુળ સાથે અત્યારે એને કોઈ સંબંધ નથી. માત્ર આપણે પહેલા વર્તુળ દોર્યું, રેખા દોર્યું, તો વર્તુળ ને રેખા કોઈ ઇન્ટરકનેક્ટેડ નથી, એટલે અત્યારે રેખા જ છે. પણ જો એ વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય, સાંભળજો, પછી કેન્દ્રમાંથી નીકળતી હોય કે કેન્દ્રમાંથી ન નીકળતી હોય, કોઈ પણ કન્ડિશન હોય, જો વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય તો એને કહેવાય છેદિકા. યાદ રાખજો. શું કહેવાય? એને કહેવાય વર્તુળની છેદિકા. ત્યાર પછી તો કે એવી પણ હોઈ શકે કે રેખા છે એ વર્તુળને એક જ બિંદુએ સ્પર્શે. તમે પ્રેક્ટિકલી એવું પોસિબલ નથી કે તમે દોરી શકો, બરાબર છે, કે એક જ બિંદુએ સ્પર્શ થતી હોય એ રીતે તમે ન દોરી શકો. પણ આપણે જેટલું પોસિબલ હોય એટલું ધ્યાન રાખવાનું કે છેદવી ન જોઈએ. એક્ઝેક્ટ વર્તુળની બાજુમાં વર્તુળને અડીને દોરવાની રેખા. એટલે આપણે એવું માનશું કે એ વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે છે. યાદ રાખજો. છેદે છે એમ નથી બોલતો, સ્પર્શે છે, તો એને શું કહેશું આપણે? વર્તુળનો સ્પર્શક. બરાબર છે? એટલે આની ઉપરથી હવે જે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ, સ્વાધ્યાય 10.1, એમાં નાના નાના સવાલ આવશે કે વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુએ સ્પર્શે, વર્તુળની છેદિકા કોને કહેવાય, વર્તુળની છેદિકા વર્તુળને કેટલા બિંદુઓમાં છેદે છે. ઓકે. હવે તમને એવું પૂછવામાં આવે કે થર્ડ કન્ડિશન છે, ત્રીજી પરિસ્થિતિ, કે કોઈ પણ એક બિંદુએ તમે સ્પર્શક દોરેલો છે, બરાબર? તો હવે તમને એવું પૂછવામાં આવે એક માર્કમાં કે તમે એક બિંદુ પાસે કેટલા સ્પર્શક દોરી શકો. તો એક બિંદુ પાસે તમે કેટલા સ્પર્શક દોરી શકો? અસંખ્ય. બરાબર છે? તમે એક બિંદુ છે ને આ સ્પર્શક દોરેલો, હજી એક દોરો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અનલિમિટેડ. ત્યાં કોઈ લિમિટ છે નહીં. પછી તમને એવું પૂછે કે તમે વધુમાં વધુ સમાંતર સ્પર્શક કેટલા દોરી શકો. હવે તો પહેલા એ સમજો સમાંતર સ્પર્શક કોને કહેવાય. હવે જો તમે અહીંયા કોઈ એક વર્તુળ દોરો, તો જો આ સ્પર્શક થયો. હવે આને સમાંતર સ્પર્શક તમે આવી રીતે દોરી શકો. સમાંતરનો મતલબ તમને ખબર છે કે બે રેખાઓ આગળ જઈને ક્યાંય પણ છેદશે નહીં. તો આ બે વર્તુળના સમાંતર સ્પર્શક થયા. તો તમને એવું પૂછે કે તમે વર્તુળમાં વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકો. આન્સર શું આવે? 2. બરાબર છે? એટ ટાઈમ. ત્યાર પછી આપણે એ જોઈ લીધું કે તમે એક બિંદુ પાસે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકો. અસંખ્ય. પછી એવું તમને પૂછે કે તમે વર્તુળની કેટલી છેદિકા બનાવી શકો. બરાબર છે? આ રીતે દોરો, પછી અહીંયા આ બધી જ વર્તુળની છેદિકા થશે. તો તમારી પાસે જો આનો કોઈ ફિક્સ નંબર હોય કે આટલી સર છેદિકાઓ બને તો તમે મને સેન્ડ કરજો. બરાબર? અને હા, બીજી એક વાત મને અત્યારે યાદ આવી ગઈ કે બાળકો છે ને જનરલી દાખલા ઉપર વધારે ધ્યાન દેતા હોય. દેવાનું જ દાખલા ઉપર વધારે ધ્યાન દેવું ને, ગણિતમાં થોડું કાવ્ય આવે, પણ જ્યાં જ્યાં એનું પ્રાસ્તાવિક છે, એટલે કે ઇન્ટ્રોડક્શન છે, જે પિક્ચરમાં નંબરી આપણે પહેલા કે હીરોનું નામ આવે, હિરોઈનનું આવે, મ્યુઝિક ડાયરેક્ટર આવે, કમ્પોઝરનું નામ આવે, છેલ્લે ડાયરેક્ટર, પ્રોડ્યુસર, બધાના નામ આવે. તો એ બધા કંઈક ને કંઈક પિક્ચરમાં હીરો હિરોઈન જ આપણે જોતા હોય, પણ ખરેખર બાકીનું જે એને હાઇલાઇટ કરવાનું કામ હોય ને, એ બેકગ્રાઉન્ડ સ્કોર બહુ મહત્વનું કામ કરે. તો એમ અહીંયા પ્રસ્તાવના છે ને કોઈ પણ ચેપ્ટરની, એમાંથી ક્યારેક એક માર્કના મસ્ત સવાલ આપણને પૂછી લે છે. દાખલા તરીકે આપણે ગૂગલ મીટનો લાઈવ લેક્ચર હતો ત્યારે એક સવાલ પૂછેલો ચોથા ચેપ્ટરમાં દ્વિઘાત સમીકરણમાં, કે દ્વિઘાત સમીકરણમાં જે વિવેચક શોધવાનું સૂત્ર છે d = b² - 4ac, એ કોને આપેલું છે. તો ત્યારે
તમને પૂછેલું હતું ઈ ભાઈનું નામ છે શ્રીધર આચાર્ય. તો હવે તમે જ્યારે સ્વાધ્યાય સોલ્વ કરતા હોય તો સ્વાધ્યાય ક્યાં એવો સવાલ ન આવે એક માર્ક કે જણાવો કે વિવેચક શોધવાનું સૂત્ર કોને આપેલું છે અથવા નીચેનામાંથી કોને આપેલું છે. તો એનો મતલબ એમ થયો કે તમારે દરેક ચેપ્ટરની પ્રસ્તાવના જોવી પડશે. ક્યાંક ને ક્યાંક તમને એક માર્કનો સવાલ પૂછે છે. પછી તમને એમ કહે છે કે દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવા માટે કોને યોગદાન આપેલું છે, તો એમાં આવશે બ્રહ્મગુપ્ત. બરાબર છે. અને આ બેયમાં આપણે પ્રાઉડ ફીલ કરવા જેવું છે કે ઇન્ડિયન મેથેમેટિશિયન છે બે. બરાબર છે. બાકી મોટા ભાગના મેથેમેટિશિયન હોય તમને ખબર છે ફોરેન કન્ટ્રીના હોય, દાખલા તરીકે યુક્લિડ છે, હેરોન છે, પાયથાગોરસ છે. બરાબર છે. થેલ્સ છે. થેલ્સ ને યુક્લિડ તો ફાધર ઓફ જીઓમેટ્રી કહેવાય કે ભૂમિતિના પિતા. જેટલું યોગદાન આપેલું છે મોટા ભાગની બધું થેલ્સને ફાળે જાય અને એના પછી યુક્લિડના ફાળે. તો આ વાત એટલા માટે મેં અહીંયા વચ્ચે લીધી છે કે તમારે પ્રસ્તાવના ખાસ વાંચવાની છે. પ્રસ્તાવના એટલે પ્રાસ્તાવિક આપેલું હોય ઈ. ઓકે. તો તમને અહીંયા એક એક માર્કના સવાલ છે એ જ્યારે સ્વાધ્યાયની આગળ તમને જે એની સમજૂતી આપેલી હોય એમાંથી તમને ઘણું બધું જાણવા મળશે. ચાલો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. વર્તુળ અને રેખા સાથે કઈ રીતે સંબંધ હોઈ શકે? તો કે એક સંબંધ એવો હોય કે ઇન્ટરકનેક્ટેડ હોય જ. વર્તુળ દોરો એની બાજુમાં રેખા દોરો. બીજું શું હોઈ શકે? તો કે રેખા છે એ વર્તુળને બે બિંદુમાં સ્પર્શે. હવે ઘણા એમ કહે છે સાહેબ તમે બે બિંદુથી આગળ જ નથી વધતા, એક કયો છે ને બે કયો છો. તમારામાં જો કોઈ એવી કલ્પના શક્તિ હોય તો તમે એવી રીતે રેખા દોરો જે વર્તુળને ત્રણ બિંદુમાંથી છેદે. થશે? નહીં થાય. કારણ કે જો એવું કરવું હોય ને તો રેખા ટર્ન લેવો પડે. અને જો રેખા ટર્ન લે તો એ રેખા રહે નહીં. સમજાય ને? કારણ કે જો તમે એવી રીતે રેખા દોરવા માંગતા હોય કે જે વર્તુળને બે થી વધુ બિંદુમાં છેદે તો એ પોસિબલ નથી. કેમ? તો કે પછી રેખા રહે નહીં. ક્લિયર? તો શું આવે? કાંઈ એક બિંદુમાં નહીં છેદે, ધેટ મીન્સ ખાલી ગઢ. કા એક જ બિંદુમાં છેદી શકે, સ્પર્શી શકે, એનો મતલબ થયો એનો સ્પર્શક હોઈ શકે. કા બે બિંદુમાં, એટલે કે વધુમાં વધુ બે આવે, બે થી વધારે બિંદુમાં રેખા વર્તુળને સ્પર્શી શકે નહીં. એની પછી તો કે આપણે જોયું કે એક બિંદુ પાસે કેટલા સ્પર્શક દોરી શકાય? અસંખ્ય. વધુમાં વધુ વર્તુળને કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય? બે. પછી તો કે તમે કેટલી છેદિકા દોરી શકો? આનો આન્સર છે હું તમારી ઉપર છોડું છું કે પ્રસ્તાવનામાં ક્યાંક તમને આપેલું છે કે તમે વર્તુળની કેટલી છેદિકાઓ બનાવી શકો. આમ તો આકૃતિ પરથી તમે જોઈ શકો કે તમે કોઈ ફિક્સ નંબર આપી શકશો કે સાહેબ આટલું સેમીનું વર્તુળ છે ને તો આટલી છેદિકા હોય નહીં. બરાબર છે. ચાલો તો આગળ વધીએ અને હવે જઈએ સ્વાધ્યાય 10.1 માં. હવે જો સ્વાધ્યાય 10.1 માં જો ફરીવાર યાદ દેવડાવું છું તમને બાળકો, પ્રમેય 10.1 અને પ્રમેય 10.1 આપણા સિલેબસમાં હવે નથી. બરાબર? આ વર્ષની હું વાત કરું છું તમારા માટે. ચાલો તો હવે સ્વાધ્યાય 10.1 માં તમને પહેલો સવાલ પૂછેલો છે. એમાં એમ છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? ચાલો પહેલો સરસ મજાનો સવાલ. હવે આપણે સ્વાધ્યાય 10.1 ના સવાલ સોલ્વ કરતા જઈએ છીએ. પહેલો સવાલ છે વર્તુળને કેટલા સ્પર્શક હોય? ચાલો હવે જુઓ, સ્પર્શકનો મતલબ શું થાય? તમે વર્તુળના એક બિંદુ પાસે એક સ્પર્શક બનાવી શકો, બીજા બિંદુ પાસે બીજો, ત્રીજા બિંદુ પાસે ત્રીજો, ચોથા બિંદુ પાસે ચોથો. કેટલા બિંદુ છે ખબર જ નથી, તો કેટલા સ્પર્શક હોય ખબર જ નથી. એનો મતલબ એમ થયો કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. એક એક સિંગલ પોઈન્ટ પાસે તમે સિંગલ ટેન્જન્ટ દોરી શકો. ટેન્જન્ટ એટલે સ્પર્શક. તમે સિંગલ બિંદુ પાસે સિંગલ સ્પર્શક દોરી શકો તો બિંદુઓ અસંખ્ય, તો સ્પર્શક અસંખ્ય. ચાલો બીજો પ્રશ્ન, ખાલી જગ્યા છે. હવે જો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા એમ કહે છે કે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુ અથવા બિંદુઓમાં છેદે. જોઈ ગયા આપણે કે વર્તુળ ને સ્પર્શક હોય એ એક જ બિંદુમાં છેદે અથવા સ્પર્શે. એ જોઈ ગયા આપણે કે સ્પર્શક હોય તો સ્પર્શકનો મતલબ જ એ થાય કે વર્તુળને એક બિંદુમાં સ્પર્શે અથવા છેદે એને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક. ચલો સેકન્ડ વન, વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખા. એ પણ જોઈ ગયા આપણે
કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા હોય એને શું કહેવાય? વર્તુળની છેદિકા. ચાલો ત્રીજો છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. એ આપણે આકૃતિ સહિત જોઈ ગયા, જો અહીં હજી દોરેલી જ છે કે તમારે બે સમાંતર સ્પર્શક એટ અ ટાઈમ દોરવા છે તો વધુમાં વધુ તમે કેટલા દોરી શકો? બે. ઘણાને એમ થાય સાહેબ 3 નો દોરીએ કે તો ત્રીજો છે ને એ સમાંતર રહેશે નહીં. એટલે કે જો દાખલા તરીકે તમે એક સ્પર્શક વર્તુળ દોરો અને એને અહીંયા આમ સ્પર્શક બનાવો છો, બરાબર? હવે બીજો સ્પર્શક છે ને આને તમારે સમાંતર દોરવો છે તો તમે અહીંયા દોરો. હવે આને નાને સમાંતર હોય, સાંભળજો, આને નાને સમાંતર હોય એવો તમે સ્પર્શક દોરી શકશો? ઘણા દોઢા કહે છે કે હા સાહેબ આમ થાય જ તે ને, કેમ નો થયો? આ સમાંતર જ થયો, પણ એ સ્પર્શક નો થયો. હવે એ શું થાય? છેદિકા. શું થાય? છેદિકા. એટલે we are talking about tangent. એટલે કે આપણે શેની વાત કરીએ છીએ? સ્પર્શકની. શેની વાત છે? સ્પર્શકની. તો એટ એ ટાઈમ તમે વધુમાં વધુ બે જ સ્પર્શક દોરી શકો. ચાલો એની પછીનો છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. આપણે ચર્ચામાં લઈ ગયું કે વર્તુળનું એક બિંદુ છે, એક બિંદુ રેખાનું છે, એટલે કે એક સ્પર્શકનું છે ને એક વર્તુળનું છે, એને કહેવાય સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ. ઓકે, ચાલો તો આ ખાલી જગ્યા હતી અને બહુ ઈઝી હતી, જે તમને 1 માર્કમાં પૂછાઈ શકે, કારણ કે આ ચેપ્ટરમાંથી ઘણા એવા ટોપિક છે જેમાંથી પૂછાતું હતું એ બાદ કરી નાખ્યા છે. તો આમાંથી હવે 1 માર્કમાં પૂછાય એવું રહ્યું છે, બરાબર? અને 1-2 માર્કમાં દાખલો પૂછાયો છે. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે. તો હવે પ્રશ્ન નંબર 3 સોલ્વ કરીએ એ પહેલા આપણે થોડાક બેક જઈએ ધોરણ 9 માં, અને એમાં જે આપણે રીત ભણી ગયા એનો થોડોક અભ્યાસ કરી લઈએ. અહીંયા ઉપર લખી નાખું ધોરણ 9 માટે. હવે જો એમાં આપણે શું ભણી ગયા? તો કે એમાં તમને ખ્યાલ હોય તો કે એક વર્તુળ હોય, એને જીવા દોરેલી હોય અને કેન્દ્રમાંથી એને લંબ દોરેલો હોય અને અહીંયા 90 નો ખૂણો બને. આ થાય વર્તુળની ત્રિજ્યા. આ શું છે? જીવા. તો હવે માની લો કે તમને જીવા AB છે એનું માપ આપી દે કે ભાઈ 12 સેમી છે, બરાબર છે? અને તમને વર્તુળની ત્રિજ્યા આપી દે 10 સેમી છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. તો હવે તમને એવું પૂછે કે વર્તુળના કેન્દ્રથી જીવાનું અંતર કેટલું થાય? એટલે કે આની વાત કરે છે ઈ OM ની. એમાંથી આનું માપ છે આપણી પાસે 10. હવે જો તમે એવું ધોરણ 9 માં શીખી ગયા કે જો કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને લંબ હોય, અહીંયા લંબ છે તો એને દુભાગે. દુભાગે એટલે બે ભાગ કરે. તો આખો 12 નો છે તો આ કેટલાનો થઈ જાય? 6. તો હવે તમે આને કઈ રીતે શોધતા હતા? તો કે પાયથાગોરસથી. શેનથી? પાયથાગોરસથી. શું કરતા? તો કે આપણે લખીએ કે ત્રિકોણ OMA માં ખૂણો M કાટકોણ છે, બરાબર? OM માં ખૂણો M કાટકોણ છે તો શું થાય? તો કે કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. અહીંયા આપેલું છે 10. AM નું માપ છે આપણી પાસે યસ 6. OM છે નહીં. 10 નો વર્ગ એટલે 100, 6 નો વર્ગ એટલે 36, OM સ્ક્વેર એમનેમ. તો 100 - 36 બરાબર OM સ્ક્વેર. તો OM સ્ક્વેર બરાબર 64. તો OM બરાબર 64 નું વર્ગમૂળ એટલે 8. તો આપણી પાસે OM નું માપ આવી ગયું. આ દાખલો ગણવાનો અને ધોરણ 9 ના મુદ્દાને યાદ કરવાનો ટૂંકમાં મારી પાસે હેતુ શું છે? શું કામ આમ કર્યું? તો કે આપણે એ સમજીએ છીએ કે અહીંયા 90 નો ખૂણો બનતો હતો એટલે આપણે અહીંયા પાયથાગોરસ એપ્લાય કર્યું છે, યાદ રાખજો. ઓકે, તો પાયથાગોરસ શું કામ એપ્લાય કરતા? તો કે ત્યાં 90 નો ખૂણો બને છે ત્રીજી બાજુ ગોતવા માટે. તો હવે આપણો જે પ્રશ્ન છે એમાંય કંઈક જો પાયથાગોરસ આપણે એપ્લાય કરવાનું છે. કઈ રીતે? તો કે હવે આપણે આપણા અભ્યાસક્રમમાંથી એક ટોપિક દૂર કરી દીધો છે, પણ અહીંયા આપણે દાખલો ગણવા માટે એ શીખવો પડશે. કયો છે જોજો. ઓકે, એ ટોપિક છે
વર્તુળ છે એને તમે સ્પર્શક દોરો, સાંભળજો, એને તમે સ્પર્શક દોરો અને જો ઈ સ્પર્શ બિંદુને તમે કેન્દ્ર સાથે જોડી દો તો હવે અહીંયા 90 નો ખૂણો બનશે. યાદ રાખજો, સ્પર્શક પાસે સ્પર્શક પાસે ટૂંકમાં આ રેખા છે એ વર્તુળને એક બિંદુએ સ્પર્શે છે એટલે આ સ્પર્શકનું સ્પર્શ બિંદુ થઈ ગયું. ઈ સ્પર્શ બિંદુને તમે કેન્દ્ર સાથે જોડી દો તો કેન્દ્રમાંથી જે રેખાખંડ સ્પર્શકને છેદશે ઈ ન્યા કેટલાનો ખૂણો બનાવશે? 90 નો. આ પ્રમેય હતો 10.1. બરાબર? ટૂંકમાં 10.1 ની સમજૂતી છે એ કંઈક આવું કહે છે એટલે આપણે અત્યારે ડાયરેક્ટ સમજી લઈએ કે જો કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ સ્પર્શ બિંદુમાં સીધો જશે તો એ 90 ડિગ્રી બનાવશે. બરાબર? ન્યા રાઈટ એંગલ બનશે, યાદ રાખજો. ચલો તો હવે હું રકમ વાંચું છું, જોજો તમે ત્યાં. પ્રશ્ન નંબર 4 માં એક વર્તુળ અને આપેલી રેખાને આપણો પ્રશ્ન નંબર છે 3. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 5 સેમી ત્રિજ્યાવાળા, ચાલો પહેલા એને દોરતા જઈએ. પ્રશ્ન નંબર 3 છે 5 સેમી ત્રિજ્યાવાળા એટલે આ વર્તુળની ત્રિજ્યા છે 5. ચાલો યાદ રાખજો. કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક, એટલે કે માની લો કે બિંદુ P અહીંયા છે અને અહીંયા એક સ્પર્શક દોરેલો છે. P બિંદુ પાસે દોરેલો સ્પર્શક એનું નામ છે PQ. બરાબર છે? કામ PQ આપી દો, કામ આપી દો. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, સાંભળજો, કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે એટલે કે અહીંયા. અને આને તમે ખબર છે જોઈન્ટ કરશો એટલે અહીંયા કેટલા બનશે? 90 ડિગ્રી. ઓકે, હવે એમાં તમારી પાસે માપ કોનું છે? વર્તુળની ત્રિજ્યા આપેલી છે. જો કેટલી છે? 5 સેમી. તો આ OP છે ને એ વર્તુળની ત્રિજ્યા છે 5 સેમી. હજી એક આપણી પાસે માપ છે, કયું છે? OQ. OQ નું માપ છે આપણી પાસે કેટલું છે? આનું માપ છે 5 સેમી અને OQ નું માપ છે 12 સેમી. કેટલું છે? 12 સેમી. તો આપણે શું જોવે છે? PQ ની લંબાઈ. હવે તમને લાઈટ થઈ જવી જોઈએ. બરાબર છે? કેવી રીતે? તો કે ભાઈ અહીંયા 90 ડિગ્રી છે તો 90 ડિગ્રી છે એટલે પાયથાગોરસ એપ્લાય થાય. તો પાયથાગોરસમાં કોઈ પણ બે બાજુ હોય તો તમે ત્રીજી બાજુ ગોતી શકો. તો બે બાજુ છે અને આપણે ત્રીજી બાજુ ગોતવી છે. તો જો આ અત્યારે 1 માર્કનો જ ક્વેશ્ચન છે પણ હું ગણીશ ને આખો. આનો દાખલો આગળ જતા 2 માર્કમાં પણ આપણે ગણવાનો થશે એટલે અત્યારે આપણે જોઈ લઈએ કે કઈ રીતે એને ગણાય. તો શું લખશું? પહેલા કે રેખા PQ એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે. બરાબર? રેખા PQ એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે અને અહીંયા શું લખશું? P એ સ્પર્શ બિંદુ છે. ચલો P એ સ્પર્શ બિંદુ છે એ લખવું જરૂરી છે. જો P એ સ્પર્શ બિંદુ હોય તો OP છે એ કોને લંબ થાશે? PQ રેખાને. બરાબર છે? લંબ થાશે એનો કહેવાનો મતલબ એમ છે કે હવે જે ત્રિકોણ બનશે, કયો ત્રિકોણ? તેથી ત્રિકોણ OPQ એ કાટકોણ ત્રિકોણ થાય. આને લંબ છે એટલે લખી નાખીએ. તેથી P બરાબર 90 ડિગ્રી. જો આ બધું લખવું ફરજિયાત છે, તમે ડાયરેક્ટ પાયથાગોરસ એપ્લાય ન કરી શકો. પાયથાગોરસ એપ્લાય કરવા માટે પહેલા તમારે ઈ પ્રૂવ કરવું પડે કે ઈ જે ત્રિકોણ છે ઈ એમાં કોઈ પણ એક ખૂણો 90 નો છે. જ્યાં સુધી ઈ સાબિત નહીં થાય ત્યાં સુધી પાયથાગોરસ એપ્લાય થાય નહીં. એટલે આપણે શરૂ જેમ કીધું જો કે રેખા PQ એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે. P એ સ્પર્શ બિંદુ છે. તો સ્પર્શ બિંદુ હમણાં જ આપણે કીધું કે જો OP દોરવામાં આવશે અને સીધું સ્પર્શ બિંદુ એ છેદશે તો OP છે એ PQ ને લંબ થઈ જશે. તો એનો મતલબ એમ થયો કે P પાસે 90 નો ખૂણો બનશે. તેથી ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ થાય. બસ. તો હવે આપણે આરામથી પાયથાગોરસ એપ્લાય કરી શકીએ. કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો આમ આવશે ને કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ચાલો OQ છે આપણી પાસે યસ 12
OP છે આપણી પાસે, યસ. PQ છે નહીં, એની ગ્રામાયણ હાલે છે જો. તો 12 નો વર્ગ શું થાય 144, 5 નો વર્ગ થાય 25, PQ વર્ગને એમને રહેવા દો. તો 144 માંથી 25 જાય તો કેટલા વધશે? તો કે 144 માંથી અહીંયા આવી જાય 14. 144 25 એટલે 14, અહીંયા થઈ જાય 3 9 અને 1 119. હવે જુઓ, તો જો PQ વર્ગ 119 હોય તો PQ બરાબર શું આન્સર આવે? √119. હવે ઘણા વિદ્યાર્થીઓને પાયથાગોરસની ત્રિપુટીઓ યાદ હોય એટલે ડાયરેક્ટ 5 12 તો 13 એમ કરી નાખે. પણ 5 12 13 ક્યારે? 13 જો કર્ણ હોય ને તો બાકીની બે બાજુ 5 ને 12. પણ જો અહીંયા 5 ને 12 છે ને એમાં 12 જ કર્ણ છે. તો ત્રીજી બાજુ છે ઓબ્વિયસલી કર્ણ કરતા નાની જવાની, એટલે કે અહીંયા ડાયરેક્ટ તમારે ત્રિપુટી એપ્લાય ન કરવી. બરાબર છે? પહેલા જોઈ લેવું કે કર્ણ કોણ છે અને કાટખૂણો બનાવતી બાકીની બે બાજુ કઈ છે. તો જો 2 માર્કમાં પૂછાય તો તમારે એને આ રીતે કંઈક ગણવાનો થાય. ઓકે, ચાલો તો આનો આન્સર છે ઓપ્શન ડી જે તમને આપેલો છે √119 સેન્ટીમીટર. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન. હવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં તમારે એક આકૃતિ દોરવાની છે. હવે જો આવું પૂછાય ને કે એક વર્તુળ છે ને આપેલી રેખાઓને સમાંતર હોય બે રેખાઓ દોરો, પણ આ સવાલ આપણે એટલા માટે લઈએ છીએ કે આ ચેપ્ટરમાં જેટલા ક્વેશ્ચન છે ને એ દરેક સવાલમાં તમારે આકૃતિ દોરવી પડે. એટલે કે તમે રકમ વાંચો ને એ પ્રમાણે આકૃતિ દોરતા જાઓ તો લગભગ 50% સવાલ એમનેમ સોલ્વ થઈ જાય. બરાબર છે? એટલે સીધે સીધું ક્યાંય નહીં પૂછાય, પણ તમારે આડકતરી રીતે ક્યાંક ક્વેશ્ચન ઉપરથી જ્યારે આકૃતિ દોરશો ત્યારે કામ આવશે. બરાબર છે? ચાલો તો ચોથો પ્રશ્ન છે, એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય. એક વર્તુળ છે અને એક રેખા છે, એટલે કે એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો અને જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય. ટૂંકમાં એનો કહેવાનો મતલબ એમ છે, શોર્ટ એન્ડ સ્વીટ, બે સમાંતર રેખાઓ દોરવાની છે, એમાં એક હોવો જોઈએ સ્પર્શક અને બીજી હોવી જોઈએ છેદિકા. તો દોરો એક સ્પર્શક. તમે અહીંયા પહેલા સ્પર્શક ડ્રો કરો અને પછી તો કે આને સમાંતર હોય, અહીંયા બીજી વાર આમ સ્પર્શક દોરું નહીં, બીજી એને જોવે છે વર્તુળની છેદિકા. તો જો એક વર્તુળની છેદિકા છે, બરાબર છે, એને નામકરણ કરી દઈએ PQ, આને કહી દઈએ RS, આનો સ્પર્શ બિંદુ, T કહી દઈએ વર્તુળનું કેન્દ્ર O. હા, રેખા PQ છે એ વર્તુળને U અને V બિંદુએ છેદે છે. તો હવે તમે જોઈ શકો કે એની કન્ડિશન પ્રમાણે આપણે મૂકેલું છે કે બે રેખાઓ દોરી, બે રેખાઓ સમાંતર છે અને એમાં એક રેખા છે એ વર્તુળનો સ્પર્શક છે અને બીજી રેખા છે એ વર્તુળની છેદિકા છે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે જે આનો મેઇન કોન્સેપ્ટ છે કે વર્તુળની રેખાઓ અને વર્તુળ અને રેખાઓ વચ્ચેનો સંબંધ ફરીવાર ફટાફટ એકવાર જોઈ લઈએ. પહેલા વર્તુળ દોરેલું છે, પછી રેખા છે, બેયનો છેદગણ ખાલી ગણ હોઈ શકે તો એને કાઈ નો કહેવાય, એક રેખા છે ને એક વર્તુળ છે. પછી તો કે બંનેનો છેદગણ બે બિંદુઓ હોઈ શકે, એટલે કે વર્તુળને જો રેખા બે બિંદુમાં છેદે તો એને કહેવાય વર્તુળની છેદિકા. પછી તો કે વર્તુળને રેખા એક જ બિંદુએ સ્પર્શે તો એને કહેવાય વર્તુળનો સ્પર્શક. તો આ મેઇન કોન્સેપ્ટ છે જેના ઉપરથી આપણે આજે એક્સરસાઇઝ છે 10.1 સ્વાધ્યાય 10.1 એનો અભ્યાસ કર્યો અને એમાં જે મેઇન અગત્યના ટોપિક હતા એની ચર્ચા થઈ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આની પછીનો જે ટોપિક છે એની આપણે ચર્ચા કરશું. અને યાદ રાખજો, ફરીવાર તમને રિમાઇન્ડ કરાવજો, મહેરબાની કરીને PDF ની હાર્ડ કોપી કઢાવી લો અને ઈ PDF છે તમારી સાથે રાખો અને ટિક કરી નાખો. બરાબર છે? પેન્સિલથી ટિક માર્ક કરતા જાઓ કે જે ક્વેશ્ચન નથી લેવાના એ ક્વેશ્ચન આપણે હવે કરવાના નથી. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી સ્ટે હોમ, બી સેફ.